હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે તો અમારા મહેશભાઈ આવ્યા છે, તો એને પૂછી લઈએ કે એ બેઠા બેઠા શું કરે છે. તો મહેશભાઈને આપણે પૂછીએ કે તમે શું કરો છો બેઠા બેઠા? કો જરા સબર કરો. મહેશભાઈ શું કરો તમે? આ બૂટ પહેરી છે. મહેશભાઈ કહે કે હું બેઠો બેઠો બૂટ પહેરું છું. આ અમારે શું કરે છે મોઢે બાંધીને? તો અમારા ઢીંગલી બેનને પૂછ્યું કે તમારે ક્યાં જવાનું છે ને શું કરવાનું છે. લે એ તો એમ કે અમે થોડા ગુંગા કાઢી લઈએ, એને ગુંગા કાઢવાનું મન્યું નહીં. એ વિચારે કે ક્યાં જાય છે આ બધા. તો ચાલો મિત્રો, મહેશભાઈ આવ્યા છે તો એને મૂકવા જવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને કાંઈક મંદિર રસ્તામાં આવશે તો ત્યાં પણ દર્શન કરવા જાઉં. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. હાલો મિત્રો, હવે ઘરેથી અમે નીકળી જશે ને હવે અમે જઈએ છીએ અમારી ધૂમ ગાડી ઉપર. ઢીંગલીને બેસવાની આગળ બહુ મજા આવે, એને પણ બહુ મજા નવું નવું લાગે છે. તો આ અમારા મહેશભાઈને અમે મૂકવા જઈએ છીએ ને. તો ચાલો મિત્રો, અમે જઈએ છીએ મૂકવા મહેશભાઈને. તો મંદિરે જવાનું છે, રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવશે, ત્યાં જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો. જો મિત્રો, અમે પહોંચી જશે તપસ્વી બાપુના આશ્રમે, તપોવન ટેકરી. તો ચાલો અમે પહોંચી જશે ને મહેશને દર્શન કરવા લઈ જઈએ. તો એને કાલે અમદાવાદ નીકળવાનું છે મિત્રો. તો હવે જઈએ આપણે મંદિરે દર્શન કરવા. ને આ લોકો બીનું શું વાતું કરે છે, તો કહે છે કે આ વિડીયો કેદી મૂકવાનો છે. તો મેં કીધું કાલે વિડીયો મૂકવાનો છે. તો એને મજા આવી ગઈ ને એને પણ એ કે કાંઈ વાંધો નહીં, મૂકી દેજો. અને ઢીંગલીને તો અમારે ગાડી ઉપરથી અમારે ઉતરવું જ નથી. તો ચાલો મિત્રો, એને પણ લઈ જવાની છે દર્શન કરવા. તો હાલો, હું પણ વિડીયામાં આવી જાઉં. હું પણ શું ને મિત્રો, તો આ જો હું પણ વિડીયામાં આવી ગયો. અને હવે જઈએ આપણે આગળ. એ મહેશભાઈ, મારે આવવું છે. તો મહેશભાઈ કે નહીં નહીં, તમે નહીં રહ્યો. તો નહીં મારે આવવું તો પડે ને દર્શન કરવા, એમ થોડું હાલે. મારે દર્શન કરવા છે ને. હું તો ગાડીની ચાવી ભૂલી ગયો. તો ગાડીની ચાવી લેવા જવી પડે મિત્રો, નકર અહીંથી કોઈક લઈ જાય તો આપણે જવું કેમાં. તો જો મિત્રો, મેં ગાડીની ચાવી લઈ લીધી છે ને હવે જઈએ છીએ આપણે મંદિરે. તો ઓલા તો બહુ ગયા આગળ નીકળી જશે ને હવે ગયા મારે જવું જોઈએ. તો વાટે નતું ઉપતા ને હવે આપણે જઈએ છીએ આગળ મંદિરે દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બનાવી રહેજો, કેમ કે આ લોકો તો બહુ ઉતાવળ છે જવાનું મંદિરે દર્શન કરવા. તો એ તો બહુ જલ્દી હાલ્યા રેખા છે ને. હું પાછળ ને હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે ને આગળ શું છે એ પણ જો વિડીયોમાં આગળ. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. ને મિત્રો, આ મૂર્તિ કોની છે એ મને તો ખબર છે, પણ તમે કમેન્ટ જરૂર કરજો કે આ મૂર્તિ કેની છે, કઈ ભગવાનની છે અને શેની છે. તો એ તમે કમેન્ટમાં જરૂર કહેજો. ને જો અહીંયા તો સપ્તાહ બેસવાની છે મિત્રો. તો આ બધા મંડપ અત્યારે નખાઈ ગયા છે ને આ લોકો તો બહુ આ દૂરથી આવેલા જાય છે. મને તો એલા લેતા જાઓ, તમે તો બહુ આગળ નીકળી ગયા. તમે ત્યાંથી જવાના, હું અહીંથી હાલું તો હું શોર્ટકટમાં પૂગી જાઉં જલ્દી તમારી પહેલાં. તો જો આ મંડપ નાખ્યા છે, ત્યાં સપ્તાહ બેઠવાની છે મિત્રો. હમણાં જ 2 દિવસમાં સપ્તાહ બેઠશે. હવે અમે પહોંચી ગયા છે મંદિરે ને. તો આ મંદિર કેનું કઈ ભગવાનનું છે એ કમેન્ટમાં જરૂર લખજો. ને આજ મસ્ત મૂર્તિ ભગવાનની બનાવેલી છે. અમારી ઢીંગલી પણ દર્શન કરે છે ને હું પણ દર્શન કરી લઉં. અને આ તપોવન ટેકરી તપસ્વી બાપુનો આશ્રમ છે. તો હમણાં જ અહીંયા જો આવી જ રીતે મંદિર છે. અને અહીંયા જો હનુમાન દાદાનું પણ મંદિર છે. અને અહીંયા તો સપ્તાહ બેઠવાની છે હમણાં જ 2 દિવસમાં, 2 દિવસ પછી. તો મિત્રો જરૂર આવજો. અને તપોવન ટેકરી તપસ્વી બાપુનો આશ્રમ છે. તો અહીંયા બહુ મસ્ત જગ્યા છે. અને અહીંયા હનુમાન દાદાનું હમણાં જ મંદિર બન્યું છે. મહેશભાઈ કે મારો ફોટો પાડી લો. અને એને ફોટો પાડી લીધું. મેં કીધું કે લ્યો તમારો ફોટો પાડી છે. કે નહીં તમે વિડીયો શૂટ કરો છો. તો મેં કીધું નહીં, તમારો ફોટો પાડી છે. તો એને મજા આવી જાય કે એને એમ છે કે એટલે મારો ફોટો પાડે છે. એ તો મજાના ઊભી ગયા ને હનુમાન દાદાને આવી જ રીતે ફોટો પાડ્યો. અને મહેશભાઈને મજા આવી. જો મિત્રો, અમારે મહેશભાઈ આવી જશે ને હનુમાન દાદાને મંદિરે અમે આવ્યા છીએ ટેક કરીએ તપસ્વી બાપુના મંદિરે. તો જો અમે આવી જશે મંદિરે ને અહીંયા જો અમે અહીંયા સપ્તાહ બેસવાની છે ને હમણાં સપ્તાહ બેસવાની છે. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, આપણે ટેક કરીએ. તો જોજો મિત્રોને અહીંયા બાજુમાં મંદિર છે ને તપસ્વી બાપુની સમાધિ છે અહીંયા મિત્રો. તો જોઈ લો મિત્રો, તમે અહીંયા એને જવાનું હતું અમદાવાદ. તો અમે એને લાવ્યા હતા અહીંયા દર્શન કરવા. ને એ કાલે નીકળવાના છે અમદાવાદ. તો એ વયા જાય અમદાવાદ. તો હવે અમે જાય છે એને મૂકવા. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો. હવે અમારા યુટ્યુબર 2 શબ્દ બોલશે. હેલો મિત્રો, જો અમે દર્શન કરવા આવ્યા છીએ તપોવન ટેકરી હનુમાન દાદાના. તો તમે પણ જો આ જગ્યા બહુ સારી છે. તો તમે પણ દર્શન કરવા આવજો. અને હમણાં સપ્તાહ બેહવાની છે. જો તૈયારી બધી ચાલુ છે અત્યારે. પંખાન મંડપ સર્વિસ બધી થઈ ગયું છે. એટલે તમે આવો તો જરૂર અહીં દર્શન કરવા આવજો. તો જગ્યા પણ બહુ મસ્ત છે મિત્રો. તો જો આ તપસ્વી બાપુનું અહીંયા મંદિર છે. અને આ તપોવન ટેકરી છે ને આ મંદિર હમણાં જ બન્યું છે. તો મિત્રો બધાય ખાસ કરીને ભૂલતા નહીં મંદિરે આવવા. તો અમારા મહેશભાઈ જો આજે અમે એને મૂકવા જઈએ છીએ.
હાલો યુટ્યુબ ફેમિલી, આજનો વ્લોગ અમારો એટલો જ હતો અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આ અમારા યુટ્યુબર તો બહુ શરમાય છે. બાય બાય મિત્રો.